क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સુત્રેજ ગામના દાહાભાઈ અને પ્રેમજીભાઈ સ્વામિનારાયણ ભગવાને પંચાળામાં દીક્ષા આપી અને નામ રાખવામાં આવ્યું દહરાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામી. ભગવાન પંચાળાથી વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા. ત્યાં આવી સ્વામિનારાયણ ભગવાને બે સંતોને નિત્યાનંદ સ્વામી પાસે ભણવા મૂક્યા અને ભલામણ કરી કે તમે આ બેને સંસ્કૃત વિદ્યાનો સારામાં સારો અભ્યાસ કરાવજો. આમ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્ય થયા. પછી નિત્યાનંદ સ્વામીએ બંનેને સંસ્કૃત વિદ્યાનો સારો અભ્યાસ કરાયો, શ્રેષ્ઠ વિદ્વાન બનાવ્યા. તેથી તેઓ ગમે તેવું અશુદ્ધ પુસ્તક હોય તો પણ એને શોધીને શુદ્ધ કરી દેતા. સ્વામી પાસે અભ્યાસ કરીને દહરાનંદ સ્વામી શાસ્ત્રી થયા હતા અને પ્રસાદાનંદ સ્વામી પુરાણી બન્યા હતા. એમાંય પણ પ્રસાદાનંદ સ્વામીએ કથા વાંચી સ્વામિનારાયણ ભગવાને અને સંત હરિભક્તોને અનેક વાર પ્રસન્ન કર્યા હતા. પ્રસાદાનંદ સ્વામી સારા ભક્તા, શ્રેષ્ઠ લહિયા કવિ લેખક હતા તથા સુંદર રસોઈ બનાવી જાણતા અને આ કળાઓ શ્રી હરિ તથા સંતોને અર્થે વાપરી ઘણા સંતો ભક્તોના પ્રીતિ અને પ્રસન્નતાના પાત્ર બન્યા હતા. આ રીતે આ બંને સંતોએ સત્સંગમાં અપાર સેવા કરી. હમીરભાઈ અને ખોડાભાઈ શ્રીહરિની આજ્ઞાથી ઘેર રહ્યા. બે દીકરા ઘેરે રહ્યા ને. એમણે જુનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી ધર્મશાળા બનાવતા ત્યારે નળિયા પાડવા વગેરેની ખૂબ સેવા કરેલી, ખૂબ રાજીપો કમાયેલા. આ બંને ભાઈમાંથી હમીરભાઈનો પરિવાર તો પ્રાયઃ સુત્રેજમાં જ રહ્યો. ખોડાભાઈના દીકરા ધનાભાઈ થયા. એમને કરશનભાઈ, હામાભાઈ અને કેશવભાઈ 3 દીકરા થયા. એમાં કરશનભાઈને 2 પુત્ર હતા, વેલાભાઈ અને મૂળજીભાઈ. અને એમાં વેલાભાઈના ભગવાનજીભાઈ અને એમના નાથાલાલ વગેરે 4 ભાઈઓ હાલ સુત્રેજમાં રહે છે. પરંતુ ધનાભાઈના બીજા પુત્ર હામાભાઈ પરિવાર સાથે બાલા ગામ રહેવા ગયેલા. પંચાળાની બાજુમાં જ બાલા ગામ છે. એના પુત્ર પમાભાઈ, એના પુત્ર માલદેવભાઈ, એમને ડાયાભાઈ, હમીરભાઈ, જીવરાજભાઈ અને બચુભાઈ, આ 4 પુત્રો થયા. અને કરશનભાઈના બીજા પુત્ર મૂળજીભાઈ પણ બાલાગામ રહેવા ગયા.
મુરજીભાઈના ગોકોળભાઈ અને એના હંસરાજભાઈ વગેરે 4 પુત્રો છે. આ બધા જ હાલમાં પંચાળાથી ઉત્તર દિશામાં 10 કિલોમીટરના અંતરે આવેલા બાલા ગામમાં વસે છે. બીજું, પિતાંબરભાઈ જેઠવાના નજીકના સંબંધી કચરાભાઈ તથા મૂડીબેન સારા ભગત હતા. એમનો ભાવ પૂરો કરવા સ્વામિનારાયણ ભગવાન બાલા ગામ પણ પધાર્યા હતા. કચરાભાઈ જેઠવાનો સંપૂર્ણ પરિવાર બાલા ગામમાં રહે છે. તેથી અમુક સંતોએ પિતાંબરભાઈ પણ પ્રથમથી જ આ બાલા ગામમાં વસતા હોય એવું જાણી પ્રસાદાનંદ સ્વામી અને દહરાનંદ સ્વામી બાલા ગામના હતા એવો ઉલ્લેખ કરેલો છે. ઘણા બધા શાસ્ત્રોમાં દહરાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામી બાલા ગામના હતા એવું પણ કહે છે. પણ સાચું સુત્રેજ ગામ. પછી આ લોકો બધા બાલા ગામ રહેવા માટે ગયેલા, પણ આમના જન્મ તો સુત્રેજ ગામમાં થયેલા. બીજું, સુત્રેજ ગામમાં કરશનભાઈ વગેરેના શાસ્ત્રી સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીએ મંદિર બંધાવ્યું હતું. આ કૃષ્ણચરણ સ્વામીના શિષ્ય સાધુ અક્ષર પુરુષ દાસજી સ્વામી હતા. તેઓનું પૂર્વાશ્રમનું નામ મનજીભાઈ હતું. તેઓ પૂર્વાશ્રમમાં પીઠવા જાળના મહાન ભગત ખીમા ડોબરિયા ભાદાભાઈના પુત્ર હતા. તેઓ સંશોધન વૃત્તિવાળા હતા. તેથી તેમણે જૂના ખરડાઓમાં ઉપરોક્ત હકીકત લખી હતી. તેના આધારે તથા એમના વંશજોને પંચાળાના કોઠારી ઘનશ્યામ સ્વામી મળ્યા હતા. એમના દ્વારા જે સાચું જાણવા મળ્યું એ લખ્યું છે. 1877માં સ્વામિનારાયણ ભગવાને પંચાળામાં રંગોત્સવ કર્યો ત્યારે પ્રસાદાનંદ સ્વામીએ ગ્રહ ત્યાગ કર્યો એવો અમુક સંતો ઉલ્લેખ કરે, પરંતુ ખુદ પ્રસાદાનંદ સ્વામીએ જ પોતાના સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથમાં 1872માં શ્રીહરિ ધરમપુર ગયા ત્યારથી આરંભી શ્રીહરિ સાથે રહ્યા હોય અને મહારાજે એમને સુખ આપ્યા હોય એવા અનેક પ્રસંગો લખ્યા છે. એટલે આવી રીતે અમુક શાસ્ત્રોમાં થોડોક આપણને આમ તફાવત જોવા મળે, પરંતુ બધી સાચી હકીકત હોય છે. પ્રસાદાનંદ સ્વામી એમને કરેલો ગ્રંથ સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથના વિશ્રામ 23માં અને 29માં લખે છે કે સંવંત 1872માં સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા. વાસણ સુતારને ઘેર ઉતારો કર્યો, કારણ કે એ વખતે મંદિર બંધાયેલું નહોતું. 1881માં મહારાજ પધાર્યા હતા 1872. તો એ વખતે વાસણ સુથાર હતા. ભગવાન એમના ઘરે ઉતરતા હતા. પછી થોડી વાર કેળે સાધુની રસોઈ તૈયાર થઈ. શ્રીહરિ ઘોડીએ અસવાર થઈને જ્યાં સંતોના ઉતારા હતા ત્યાં પધાર્યા. અને હમણાં જે ઠેકાણે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે તે ઠેકાણે સાધુની જમવાની પંક્તિ બેઠી. શ્રીહરિ હાથ ધોઈ ભેટવાળી ચાખડીએ ચડીને પીરસવા પધાર્યા. પ્રસાદાનંદ સ્વામી કહે, તે દિવસ અમારે પત્તરમાં જમવાની આજ્ઞા નહીં અને સ્વામિનારાયણ ભગવાન પીરસે ત્યારે પતરા વડામાં જમીએ અને એ વિના તો હાથમાં ગોળા લઈને જમવાની આજ્ઞા હતી. લો, પતરાવાળા તમે જોઈએ છે? પાંદડાના બનાવવામાં આવતા. હા, પતરાવાળા ન હોય તો હાથમાં ગોળા લઈને ખાવાના, વાસણમાં નહીં.
પછી સંતો તૃપ્ત થયા ત્યારે મહારાજના હાથ ધોવરાવ્યા. પછી ભગવાન ઉતારે પધાર્યા. હરિભક્તોએ ભારે પોશાક મહારાજને પહેરાયો. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો. એમાં 12 સ્વરૂપ ધારણ કરીને એકી સાથે ભગવાન ઝૂલ્યા હતા. સૌ સંતો ભક્તોને ખૂબ સુખ આપ્યું હતું. તે સમયે પ્રસાદાનંદ સ્વામી કે મેં પણ સ્વામિનારાયણ ભગવાનના પૂજનનો લાભ લીધો હતો. લો, આ રીતે સંવંત 1873 વડતાલમાં ભવ્ય રંગોત્સવ થયો. એ ઉત્સવમાં પણ સ્વામીએ સેવાનો અને શ્રીહરિ સંતો ભક્તોના દિવ્ય દર્શનનો આનંદ માણ્યો હતો. 72માં હિંડોળા બનાવ્યા અને 73માં રંગોત્સવ કરેલો. આજ પણ જ્ઞાનબાગમાં બંને કુંડો છે. આ રીતે સ્વામીએ પોતે નજરે નિહાળેલી અનેક લીલા આ ગ્રંથમાં વર્ણવી છે. સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથના વિશ્રામ 34માં પ્રસાદાનંદ સ્વામી કહે છે કે એકવાર શ્રીહરિ ગઢપુરમાં હતા. તે સમયે સાધુની જગ્યામાં અનેક પ્રકારના પંચરંગી ગલબા ફૂલ છોડ હતા. એના હાર કરીને અમે શ્રીજી મહારાજ પાસે કોઈક વાર મોકલતા અને કોઈક વાર તો અમે શ્રીહરિ પાસે જઈને પહેરાવતા. ગલબા એટલે હજારી ગોટા જેવો આવે. વળી પ્રસાદાનંદ સ્વામી કે આ રીતે મેં અનેક વાર સ્વામિનારાયણ ભગવાને પુષ્પોના હાર ગૃંથીને પહેરાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન મારી ઉપર ખૂબ રાજી થયા છે. સ્વામી પોતે વિશ્રામ 42 અને 43માં લખે છે કે 1872માં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા. એ સમયે રામનવમીનો સમય આવ્યો, હમણાં જ આવે છે ને. તે સ્વામિનારાયણ ભગવાને આનંદભેર ઉજવ્યો. બીજે દિવસે બુદ્ધિશાળી નાના સંતો હતા. એમને શ્રીહરિએ નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ ભરવાની પ્રેમથી આજ્ઞા કરી. તેમાં પ્રજ્ઞાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી વગેરે 10-12 સંતો હતા. એ ભણનારા સંતોએ કેસરયુક્ત ચંદન લઈ શ્રીહરિની પૂજા કરી અને ફૂલના હાર પહેરાવ્યા. પછી પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોએ ઘણા હેતથી શ્રીહરિને બંને હાથે ફૂલના બાજુ પોચી બાંધી, પાગમાં ફૂલના તોરા ધરાવ્યા, કાન ઉપર ફૂલના 2 ગુચ્છ ધરાવ્યા. ઘણા હેતથી નિત્યાનંદ સ્વામીની પૂજા કરી. ભણવાનું શરૂ કર્યું. પહેલાં આપણે ગામડામાં ખબર છોકરાને ભણવા મોકલે ત્યારે હાથમાં શ્રીફળ ને પડો લઈને નિશાળે જાય, પૂજન કરીને પછી ભણવાની શરૂઆત કરતા હતા. ત્યારે શ્રીહરિએ તે સંતોની પૂજા કરી અને પોતે જમ્યા. પછી પ્રસાદીનો થાળ ભણનારા સંતોને આપ્યો. વળી પ્રસાદાનંદ સ્વામી કે એકવાર મેં 4 કીર્તન લખીને પાડા સાથે સ્વામિનારાયણ ભગવાનને આપ્યા. કહ્યું છે આ કીર્તન મહારાજને આપજો. મારા એ કીર્તનો મહારાજે વાંચ્યા અને મને તરત લખવા બેસાડ્યો. પછી તો દયા કરીને સ્વામિનારાયણ ભગવાને મને કાયમ લખવા હારે રાખ્યો. સારા અક્ષરથી પત્રની કે પુસ્તકની નકલ કરવી એ એક કળા છે. એ સમયે તો કાગળ પણ હાથે બનાવવા પડતા. લાકડાનો છોલ કરી પછી એની અંદર લઈ જેવું બનાવી અને એને આમ પાથરી દેવાનું. પછી આમ વેલણથી આમ પોરું કરવાનું. એને એવી રીતે કાગળો થતા એ સમયે.
વિચાર કરો. એ સમયે જે સંતોએ પુસ્તકો લખ્યા, 2 ટ્રક ભરાય એટલા પુસ્તકો છે. લો, કેટલી મહેનત કરી છે. પાછું ઓલું શાહી પણ બનાવવાની, એ અંદર બોળીને પાછું લખવાનું. એકવાર બોળે એટલે લખે એટલે 2.5 અક્ષર લખાય, બીજી વાર બોળીને લખે એટલે 5 અક્ષર થાય. લો, આ રીતે લખવાનું. તે પાછું એક ગ્રંથ લખાણો હોય તો પાછું બીજી કોપી કરવી હોય તો પાછી એ લખીને કરવાની. અત્યારની જેમ નથી આ પ્રિન્ટ કે પ્રેસ કે ફટાફટ થઈ જાય એક હારે હજારોની સંખ્યામાં. આવી રીતે કોપી કરવાની, લખાઈને. એટલે સ્વામિનારાયણ ભગવાને આવા ઘણા બધા સંતો લહિયા તૈયાર કર્યા હતા. ઓલું મહાભારતનું પુસ્તક કેટલું 1 લાખ શ્લોક છે. તે ઓલો મારો બ્રાહ્મણ હારો આપે નહીં. તે પછી ભગવાને સમજાયું કે અમારે વેચાતો નથી જોતો, હાલો તમે ભલે વેચાતો ન આપો તો કાંઈ નહીં, પણ અમારે કથા કરવી છે કથા પૂરતો તો આપો એમ. તે એને અઠવાડિયા પૂરતો આપ્યો. સ્વામિનારાયણ ભગવાને જેટલા સંતો લઈયા હતા ને બધાને બેસાડી દીધા. અમુક થોડા પેજ આપી દીધા. 8 દીમાં આખો ગ્રંથનો કોપી કરી નાખ્યો. આ રીતે મહાભારત ગ્રંથ લીધો. લો, તો આ પ્રસાદાનંદ સ્વામી પોતે ભગવાનની હારે રહેલા અને જે નજરે જોયું અને અનુભવેલું એ જ સ્વામી લખે છે. એ કે મારા સારા અક્ષરો ભગવાને જોયા એટલે લહિયા તરીકે મને હારે રાખ્યો. અને શ્રદ્ધાવાન પણ હતા. અક્ષર હારા પણ હોય પણ શ્રદ્ધા ન હોય તો શું કરવાનું કહો. તેથી તેઓ પુસ્તકો કે પત્રનું નકલ કરી આપનાર કુશળ લહિયા તરીકે તે સમયે સત્સંગમાં પ્રસિદ્ધ હતા. પ્રસાદાનંદ સ્વામી લખે છે કે અમે લહિયા સંતો પુસ્તક લખીને પૂર્ણ કરીને મહારાજ પાસે લઈ જઈએ. શ્રીહરિ પુસ્તક જોઈ તપાસીને અમારી ઉપર અતિ પ્રસન્ન થાય. પછી અમે શ્રીહરિનું પૂજન કરીએ. શ્રીહરિ અમને પ્રસાદીનો થાળ આપીને જમાડે, વસ્ત્ર વગેરે આપીને અમારું સન્માન કરે. અમે કહીએ કે બીજું પુસ્તક લખવાનું હોય ને તો આપો. શ્રીહરિ સુકાનંદ સ્વામીને કહીને જરૂરી બીજું પુસ્તક લખવા આપતા. અને હાલ પણ વડતાલ વગેરે ધામોમાં સંપ્રદાયની જૂની લાઇબ્રેરીઓમાં પ્રસાદાનંદ સ્વામીની લખેલી વચનામૃત, ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોની હસ્તપ્રતો છે. લો, સ્વામી લખેલા એ ગ્રંથો છે. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીની સાથે આધારાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, દહરાનંદ સ્વામીને રાખ્યા હતા. તે લૈયા સંતો જેમ મુક્તાનંદ સ્વામી કહે એમ વાતો લખતા. એ જ રીતે સુકાનંદ સ્વામીની મદદમાં શ્રીહરિએ પ્રસાદાનંદ સ્વામીને મૂક્યા હતા. સુખ સ્વામી જેમ કહે એમ તેઓ શ્રદ્ધા રાખીને લખતા. સુકાનંદ સ્વામી તો ખરા જ, પણ આ બધા એમની બાજુના. એકવાર સ્વામિનારાયણ ભગવાન ઉત્તર ગુજરાતમાં પરમહંસો સાથે વિચરણ કરવા ગયા હતા. પછી રસ્તામાં ચાલતા બોલ્યા છે, એ સંતો, કાં તો તમે આગળ ચાલો અને કાં તો વાહેર રહો. સ્વામિનારાયણ ભગવાન અને સંતો ચાલ્યા. તે તળાવથી અને રસ્તાથી આગમણી કોરે ગામ જમિયતપરાના ખેતરના શેઠે પહોંચ્યા. ત્યાં સભા કરીને બેઠા. ત્યારે પ્રસાદાનંદ સ્વામી કે હું ને માધવદાસજી 2 જણા આવ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહ્યું, સંઘ કેટલેક આવે છે? અમે કહ્યું છે આ આવે જ છે. ત્યારે કાઠી બોલ્યા છે, આ સાધુને પ્રશ્ન ઉત્તર કરતા સારા આવડે. મહારાજે મને કહ્યું છે તું અમને પ્રશ્ન પૂછ. પ્રસાદાનંદ સ્વામી કે. ત્યારે પ્રસાદાનંદ સ્વામી કે મેં કહ્યું કે મહારાજ મને પૂછતા ન આવડે. શ્રીહરિ બોલ્યા છે, લ્યો અમે તને પ્રશ્ન પૂછીએ.
જે અંતરમાં ના પાડે છે એ કોણ છે અને હા પાડે છે કોણ છે? ત્યારે હું બોલ્યો છે, મહારાજ ભગવાન ભજવાની ના પાડે તે મન છે ને હા પાડે છે જીવ. શ્રી હરિ બોલ્યા છે, સારી દિશા પર સમજે એમ કહીને મારી ઉપર રાજી થયા. સ્વામી વિશ્રામ 41માં લખે છે કે સંવંત 1875માં શ્રી હરિ મત્સ્યાવમાં ફૂલદોલનો ઉત્સવ કરવા ચાલ્યા. મહારાજ ફૂલદોલનો ઉત્સવ મત્સ્ય ગામમાં બહુ મોટા પાયે કરેલો. અને એ વખતે દામોદર એટલે લાલજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી. ગઢપુરથી બોટાદ, કારિયાણી વગેરે ગામો થઈ દદુકા પધાર્યા. ત્યાં દેવળિયાથી ઝાલમ સંઘ આવ્યા. કેસીની બા હતા ને, જે માણકી ઘોડીને બાંધી દીધી હતી, તો એ દેવળિયાના ઝાલમ સંઘ, એના માનું નામ હતું કેશીનીબાઈ. તે સમયે સ્વામિનારાયણ ભગવાને સંતોને ગામડા જવાની આજ્ઞા કરી. સંતોએ ઝાલમ સંઘને કહ્યું કે મહારાજ અમને સમયે સમયે મળે છે અને આ ફેરે મળ્યા નથી, તે જો તમે મહારાજને કહો તો મળે. ત્યારે ઝાલમ સંઘે શ્રીહરિને કહ્યું કે તમે આ ફેરે સંતને મળ્યા નથી, તે કૃપા કરીને સર્વે સંતોને મળો. શ્રીહરિ બોલ્યા, સંતો આવો મળીએ. સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા અને એક સંત મહારાજની જમણી કોરે અને બીજા સંત મહારાજની ડાબી કોરે ઊભા રહ્યા. તે જે સંત મળવા આવે તે ભેટીને પાછા વળે. ત્યારે બીજા સંતને શ્રીજી મહારાજ પાસે આવવા દે. એમ ધીરે ધીરે સર્વે સંત મળી રહેવા આવ્યા. તે સમયે પ્રસાદાનંદ સ્વામી કે મારા શરીરે ખસ થયેલી. ખસમાં ખબર પડે ન પડે? શરીરમાં ખ થતી, પછી ખંજવાળ બહુ આવે, બહુ ખંજવાળ. આ ખંજવાળ તમારે રહેવાય નહીં, ઘસ જ કરવું પડે એમ. તેથી હું ભેટવા ન ગયો. પછી શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી, આ ધમાસણાના હતા, બહુ સુરવીર સાધુ હતા, ઈડરના રાજાને સત્સંગ કરાવેલો. તે ગુરુચરણ રતાનંદ સ્વામી આવ્યા ને કહ્યું છે, તું મહારાજને મળી આવ્યો? તો મેં કહ્યું ના, મારે શરીરે ખસ છે, તેથી મારે મહારાજને ભેટવું એ સારું નહીં. પછી સ્વામી મારો હાથ ચાલીને ભગવાનની પાસે લઈ ગયા. મહારાજ બોલ્યા છે એને આવવા દો. પછી હું મહારાજને ભાવથી મળ્યો. ત્યારે પાછો વળ્યો ને ત્યારે શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીએ મહારાજને ડૂટીમાં બચ્ચી ભરી લીધી. ત્યારે ભગવાન જરાક મરક હસ્યા. પરંતુ આ રીતે શ્રીજી મહારાજ મને હેતથી બોલાવીને ભેટા, ત્યારથી મારા શરીરમાંથી ખસનો રોગ મટી ગયો. વાલા ભક્તો, સ્વામીના જેવો નિષ્કામ ભાવ હોય, ભગવાનને સુખ આપવાની ભાવના હોય, તો શરીરનો રોગ તો શું, પણ કામ, ક્રોધ, લોભાદિક અંતઃશત્રુનો રોગ અને ભવરોગ પણ મટી જાય. કેમ? જે ભગવાનનો યોગ જ સર્વ પ્રકારે નિરોગી કરે છે. એક વખત પ્રસાદાનંદ સ્વામીને તાવની બીમારી હતી. તે અનેક ઔષધો કરવા છતાં તાવ ઉતરે નહીં. એ વખતે શું આવું બધું નાવા ધોવાનું ચોખ્ખાઈમાં એટલું બધું કંઈ હતું નહીં. શું ફક્ત પાણીથી નહીં લેતા, અને ભગવાનની ભાઈ આજ્ઞા એવા કોઈ ઘસીને નાવું નહીં, લો ફક્ત પાણી જ નાખી દેવાનું. એટલે શરીરમાં ચામડીના પછી અમુક રોગ થાય, ચોખ્ખા ન રહે ને. પહેલાં જોવાનું ટોલા પડતા, લીખું પડતી, હવે કોઈને પડે છે? કારણ કે હવે નાવા ધોવાનું, ક્લીન રહેવાનું વધારે થઈ ગયું. એટલે હવે રોગ થાય છે, પણ એ બધા અંદરના ખાણીપીણીનું ઓલું થઈ ગયું ને. એટલે એ વખતે ખાણીપીણીનું સારું હતું, એટલે અંદરના રોગ ઓછા થતા હતા, ચામડાનો રોગ વધારતા હતા એ સમયે.
તો તાવ ઉતરે નહીં. તેથી નિત્યાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે પ્રસાદાનંદ સ્વામીને ખૂબ તાવ આવે છે, દવા કરવા છતાં તાવ ઉતરતો નથી. શ્રી હરિ કહે ચાલો આપણે સ્વામી પાસે જઈએ. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન મારી પાસે આવ્યા ને કહ્યું, કેમ છે સ્વામી? એટલે સ્વામિનારાયણ ભગવાનનો આવો સ્વભાવ હતો, કોઈ બીમાર હોય ને તો તરત જોવા માટે જતા હો. ઘણા બધા ચરિત્રોમાં આવે. સ્વરૂપાનંદ સ્વામી બીમાર હતા તો મારે તરત ગયા. કોઈક હરિભગત એવા હોય તો એ મહારાજ જતા, બોલો ખબર લેવા એમ. તેને કેટલો બધો આનંદ થાય. બોલો જાય એટલે એમણે એમ રોગ જ મટી જાય. બીમાર વ્યક્તિ હોય ને ત્યારે એને હૂંફની જ જરૂર પડે. ઘણીવાર છોકરા બીજે રહેતા હોય ને મા બાપ બીમાર પડ્યા હોય, પણ એ છોકરો જાય અને જોવે ને ત્યાં જ મા બાપનો અડધો રોગ જતો રહેલો. એ વખતે હૂંફની જરૂર હોય છે. કેમ કે ને કે તમે ચિંતા ન કરતા હો, તમારી પાસે હું ઊભો છું એમ. ત્યારે પ્રસાદાનંદ સ્વામી કહે, મેં કહ્યું કે મહારાજ બીજું તો સારું છે પણ તાવ ઉતરતો નથી. સ્વામિનારાયણ ભગવાને મારી નાડી જોઈ. નિત્યાનંદ સ્વામીને કહ્યું કે આ સ્વામીને ગોળનું પાણી પીવડાવો. તે પાણી હું કહું એ મુજબ તૈયાર કરું. જૂનો ગોળ મંગાવી ગોળનું પાણી કરી, પાણી 100 વખત ગરણાથી ગાળવું. 100 વખત 100. પછી તે ગોળનું પાણી સવાર સાંજ પીવડાવજો, તેથી સારું થઈ જશે. આમ ઉપચાર કરવાની આજ્ઞા કરી મહારાજ ઉતારે પધાર્યા. શ્રી હરિને આજ્ઞા મુજબ નિત્યાનંદ સ્વામી ઉપચાર કર્યો. તેથી પ્રસાદાનંદ સ્વામી કે હું થોડા દિવસમાં નિરોગી થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ, સંત વત્સલ છે. સમયે સમયે નાના મોટા સૌ સંતોની સંભાળ રાખતા હો. ભગવાન કેવું, જે રીતે ઓલો કુંભાર હોય ને, કુંભાર તો માટલું હોય તો ઉપરથી આમ ટીપે ખરો પણ અંદર હાથ રાખે. એમ સ્વામિનારાયણ ભગવાનનું એવું હતું. ખરેખર પરીક્ષાઓ કરે, વર્તમાન એવા આકરા પડાવે, પણ સામે પ્રેમ પણ એટલો આપે. લો એ ગામડામાં જાય, દુર્જન લોકો માર મારે, ખાવા મળ્યું ન હોય, ઉપવાસ થયેલા હોય, પણ મહારાજની પાસે આવે એટલે મહારાજ સામે જાય ને ભેટે ને ખવડાવે ને બધું દુઃખ ભૂલી જતા. બોલો વ્યક્તિ છે એને પ્રેમ મળતો હોય તો એને માટે મરી માટવા તૈયાર થાય. માણસને પ્રેમ આપવો જોઈએ. તમારે ત્યાં નોકર કામ કરવા માણસો હોય પણ તમે એને સાચવતા હોય, અમુક અમુક સમય બોનસ આપીને એના પરિવારની સંભાળ રાખતા હોય. તો સુરતમાં એક પરિવાર હતો, લો એ નોકરને એટલા બધા સાચવતા, તો એના ફેક્ટરીમાં આગ લાગી તો મોતના જોખમે પણ ગમે એમ કરીને નોકરોએ આગને બુજાવી. બોલો નકર સમયે પગાર ન આપતા હોય તો પછી કે ભલે ને હડકતું હોય તો ઊભા હોવા જોવે, વધારે અમુકનું નાખે પેટ્રોલ. તો સ્વામિનારાયણ ભગવાનની પાસે આટલા 2,500-3,000 સંતો રહેતા હોય તો ઉપરથી તો દેખાય કે ઓહો સ્વામિનારાયણ ભગવાને દયા નહીં આવતી હોય. સંતો આટલું આટલું ઉપવાસ થાય, આવા આવા આકરા ઠંડીમાં મહારાજ કે કપડાં પહેરવાની ને આમ રહેવું નહીં ને આમ રહેવું નહીં, પણ સામે કેટલો પ્રેમ આપતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને માટે મરી માટવા તૈયાર થતા હોય છે ને કયો. હલો અતિ સુખ આપતા અને કોઈનું નાનું કાર્ય હોય ને તો પણ શુદ્ધ ભાવે કર્યું હોય તો એની કદર કરતા. આવા દયાળુ મહારાજ છે. આપણે પણ શુદ્ધ ભાવે સેવા કરીએ તો જરૂર શ્રી હરિ આપણી જરૂર સંભાળ રાખે. પ્રસાદાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામી તથા નાના આત્માનંદ સ્વામી વગેરે સંતો પાસે રહીને સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરેલો. મધ્ય સિદ્ધાંત કૌમુદી તથા ભાગવત વગેરે ગ્રંથોનો અભ્યાસ પણ એનો કરેલો. પ્રસાદાનંદ સ્વામી લખે છે કે વિદ્યાર્થી સંતોને માટે
સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ આદર રાખતા. તેઓને જોઈને બધી જ સગવડતા કરાવી આપતા. ચોમાસાના દિવસોમાં વિદ્યાર્થીઓને રહેવાની અને અભ્યાસની મુશ્કેલી રહે નહીં, એના પુસ્તકો પલળે નહીં, તે માટે સ્વામિનારાયણ ભગવાને અમારા માટે મકાનની ખાસ વ્યવસ્થા કરી આપી હતી. વિશેષમાં પ્રસાદાનંદ સ્વામી પોતે આ ગ્રંથમાં લખે છે કે અમારે ભણવાનો ક્રમ એવો હતો કે વિદ્યાગુરુની આજ્ઞા મુજબ અભ્યાસ કરીએ. એક પ્રકરણનો અભ્યાસ પૂર્ણ થાય એટલે અમે સ્વામિનારાયણ ભગવાન પાસે જઈને અભ્યાસની માહિતી આપીએ અને શ્રી હરિની પૂજા કરીએ. વાત કરે કે અમે આટલું ભણ્યા એમ. ભગવાન અમારી ઉપર પ્રસન્ન થાય અને ફૂલહાર ચરણારવિંદ વગેરે આપીને અમોને સન્માન અને એની આજ્ઞાથી અમો આગળનો અભ્યાસ શરૂ કરીએ. પ્રસાદાનંદ સ્વામી કે એક વખત અમુક પ્રકરણનો અભ્યાસ પૂર્ણ કરીને શ્રી હરિની પૂજા કરવા માટે સભામાં ગયા. શ્રી હરિને અમારા અભ્યાસની વિગત આપી. તે સાંભળી ભગવાન રાજી થઈ અમને હાર ચરણારવિંદ વગેરે આપ્યા અને આગળ અભ્યાસ કરવાની આજ્ઞા કરી. પછી અમે મુક્તાનંદ સ્વામીની પાસે ગયા. સ્વામીની પૂજા કરી, અભ્યાસની માહિતી આપી તો સ્વામી પણ અમારી ઉપર ખૂબ પ્રસન્ન થયા. એક વખત પ્રસાદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ ભાગવત પુરાણના પંચમ સ્કંદનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે નિમિત્તે બંને સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવા ગયા. એટલે શ્રી હરિ એમને કહ્યું કે તમે કોની પાસે અભ્યાસ કરો છો? ત્યારે એમણે કહ્યું કે નિત્યાનંદ સ્વામી અને નાના આત્માનંદ સ્વામી પાસે. પહેલાં છે ને ડાયરેક્ટ આમ કથા કરવા નહોતા માંડતા સંતો, પણ આવતા મોટા ગુરુજનોની પાસે બેસીને એકવાર તલસ્પર્શી ગ્રંથોનો અભ્યાસ કરતા, પછી જ કથા કરતા. નકર અત્યારે ભણ્યા વિના ને બોલતા આવડી ગયું એટલે પછી બાફે. શું કીધું? સ્વામિનારાયણ ભગવાન કહે તમારા વિદ્યા ગુરુઓને સાથે લઈને આવો. સ્વામિનારાયણ ભગવાનના આદેશથી તે બંને પોતાના વિદ્યા ગુરુઓને બોલાવી લાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની મરજી મુજબ અમોએ શ્રી હરિની પૂજા કરી. સ્વામિનારાયણ ભગવાન અમારી ઉપર પ્રસન્ન થયા અને અમારા વિદ્યા ગુરુઓને વસ્ત્ર હાર વગેરે આપ્યા. અમોને પંચમ સ્કંદનું એક પુસ્તક અપાયું. ગઢપુરમાં શ્રી હરિએ સંતો પાસે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 18 પાઠ કરાવેલા. 18 વખત. તેની સમાપ્તિમાં શ્રી હરિએ સંતોનું પૂજન કર્યું અને સન્માન કર્યું. તે પૂજનમાં પ્રસાદાનંદ સ્વામીને શ્રી હરિએ 10મ સ્કંદનું અને ગીતા ભાષ્યનું પુસ્તક અપાયું અને એ ભણવાની આજ્ઞા કરી. તે ગીતા ભાષ્ય જ્યારે પૂરું થયું ને ત્યારે પણ મેં સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી હતી. દરેક ગ્રંથો ઉપર ભાષ્યો કરેલા હોય. ભાષ્યો એટલે એ શબ્દોના શું અર્થો થાય છે. અલગ અલગ બધા જે આચાર્યો હોય એની રુચિ પ્રમાણે એના અર્થો કરેલા હોય છે. કોઈ પણ સંપ્રદાયને જ્યારે તમારે પ્રવર્તન કરાવવું હોય તો 3 શાસ્ત્રો ઉપર તમારે ભાષ્ય કરવું પડે, પછી જ તમારો એ સંપ્રદાય માન્ય ગણાય છે. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીએ પણ ભાષ્યો કરેલા છે, નિત્યાનંદ સ્વામીએ કરેલા છે. પ્રસાદાનંદ સ્વામી કહે એક દિવસ મારે કૌમુદી પૂરી થઈ ગઈ. લઘુ સિદ્ધાંત કૌમુદી આવે, પછી મધ્ય સિદ્ધાંત કૌમુદી આવે અને છેલ્લે સિદ્ધાંત કૌમુદી આવે. ત્યારે મેં મહારાજને પૂજા કરવાનું પૂછ્યું. ત્યારે શ્રી હરિ કહે મધ્યાહન કેળે આવો, બપોર પછી. શ્રી હરિ થાળ જમી ચડું કરી મુખવાસ લઈને પોઈઢા. જાગીને જળના કોગળા કરી જળપાન કરી મોજડી પહેરી સતાનંદ સ્વામી પાસે જઈને ચાકડા ઉપર પીરાઈ ગયા. ત્યાં અક્ષર ઓરડીની બાજુમાં જ સતાનંદ સ્વામીની ઓરડી હતી, જ્યાં સત્સંગી જીવન સ્વામીએ લખેલું.
પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જે પ્રસાદાનંદ સ્વામીને બોલાવો. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે હમણાં આવશે. પછી પૂજાનો સામાન લઈને હું આવ્યો. મહારાજ બાજોટ ઉપર ઉત્તર મુખારવિંદે બિરાજમાન. પૂજા કરવા માંડી અને ચંદનની અર્ચા કરી. ત્યારે ભગવાન કે આખા શરીરે કર. ત્યારે નિત્યાનંદ સ્વામી પણ પૂજા કરવા લઈ ગયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે તમે કેમ કરો છો? નિત્યાનંદ સ્વામી કહે મેં એને ભણાવ્યા. મહારાજ કે તો ઠીક હો. પછી નખ શિખા પર્યંત પૂજા કરી અને સ્વામિનારાયણ ભગવાન કેળે હાથ દઈ ઊભા થઈને બોલ્યા, લાવ રૂમાલ, ચંદન લુઈ આપું. પછી મેં રૂમાલ આપ્યો. ચંદન લુઈને મને રૂમાલ આપ્યો. પછી શરીર ચોડીને ભગવાનને મેં નવરાવ્યા. આ સેવાથી ભગવાન મારી ઉપર ખૂબ રાજી થયા. એકવાર તો ભગવાન વડતાલમાં હતા. શ્રી હરિએ જાગીને જળના કોગળા કર્યા. જળપાન કરી મોજડી પહેરીને ચાલ્યા. મંચ ઉપર બિરાજમાન થયા. મંચ માચડો બનાવતા ઊંચો. માણસો બહુ હોય નકર તો દેખાય નહીં. મહારાજની એટલી બધી હાઈટ હતી નહીં. ત્યાં બે પાડા આવ્યા ને પગે લાગીને મુક્તાનંદ સ્વામીના જે નારાયણ કયાને કહ્યું છે, સતાનંદ મુનિએ પુસ્તક મંગાવ્યું છે તે હેમંત રામના ઘરમાં છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે પ્રસાદાનંદ સ્વામી અને વર્જ્યાનંદ સ્વામીને બોલાવો. એમ બે જણ જઈ પગે લાગ્યા. મહારાજ કે તમારે પુસ્તક લઈને ગઢડે જવું પડશે. ત્યારે અમે કહ્યું સારું મહારાજ. પછી અમને ફૂલના હાર આપ્યા. કહ્યું અમારી સાથે આવો. પછી શ્રીહરિ મંદિરમાં પધાર્યા. ઢોલિયા પાડ્યા. અમે બે શ્રીજી મહારાજના ચરણ દાબવા લાગ્યા. મહારાજ કે દેશકાળની ખબર લેતા આવજો. પછી ગંગામાં કહી જમવા પધારો. પછી બે જણે ચરણ ધોયા અને નવરાવ્યા. સ્વામિનારાયણ ભગવાન થાળ જમવા બિરાજે. જમતા જાય અને બીજા વાસણ મંગાવી એમાં પ્રસાદી અમને આપતા જાય. ગઢપુર જવાનું હતું ને વડતાલથી. તેમાંથી પૂરીઓ તો અમે મુક્તાનંદ સ્વામી સારું રાખી. બીજું અમે જમ્યા. મહારાજે દૂધ ભાત સાકર જમી વાસણ અમારા સામું ઠેલી મેલ્યું. પછી અમે પુસ્તક લઈને ગઢપુર ગયા અને મુક્તાનંદ સ્વામીને આપ્યું. એથી મહારાજ અને સ્વામી વગેરે સંતો મારા ઉપર ખૂબ રાજી થયા. આ રીતે મહારાજ અમને ખૂબ ધ્યાન રાખીને ભણાવ્યા હતા. ભણનારા પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતો પર સ્વામિનારાયણ ભગવાન શા માટે વારે વારે રાજી થતા એનો જવાબ આપતા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ભણનારા સર્વે સંતોને સદા એક સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાનું તાન રહેતું. આ ભણનારા સંતો ભગવાન સંતો અને હરિભક્તોનો ક્યારે અભાવ ન આવે તે જ બધી વિદ્યામાં સર્વોત્તમ વિદ્યા છે એમ માનતા હતા. લો નકર વિદ્યા આવે એટલે પાછું અભિમાન આવે કે ગમે તે હરિભક્તોને સંતોની આગળ ન કરવાના વાના કરવા માંડે. પછી ભગવાન સંતો અને હરિભક્તોના કાયમ આત્મબુદ્ધિ રહે તથા ક્યારે મન કર્મ વચનથી ભૂલમાં પણ એમનો દ્રોહ થાય નહીં. કે ભાઈ તચડાવ્યા કરે બધાને. અને સત્સંગમાં દ્રઢ રુચિ રહે અને સર્વ વિદ્યાના સારરૂપ ફળ પ્રગટ ભગવાનનો યોગ રહે એ જ છે એમ એ સમજતા હતા. લો એટલે ભગવાન રાજી થતા. તેથી સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ પ્રસન્ન રહેતા. એક વખત વડતાલમાં ઉત્સવ કરવા શ્રી હરિ ગઢપુરથી વડતાલ જવાના હતા. તે વખતે મુક્તાનંદ સ્વામી બીમાર હતા. સંતો અને હરિભક્તોનો આગ્રહ હતો કે મુક્તાનંદ સ્વામીને સાથે લાવજો. તે સમયમાં મુક્તાનંદ સ્વામી બીમાર અને અશક્ત હતા. એથી એમને તકલીફ પડે નહીં એ રીતે લઈ જવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ડોલી તૈયાર કરી, પાલખી. તે ડોલીમાં મુક્તાનંદ સ્વામીને બેસાડ્યા
પ્રસાદાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની ડોલી ઉપાડવાની સેવા ગઢપુરથી કારિયાણી સુધી કરી લો. સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો લીધો હતો. ભગવાન જ્યાં સુધી અવની ઉપર રહ્યા ને ત્યાં સુધી અવારનવાર અનેક ઉત્સવો કર્યા. આ ઉત્સવમાં પ્રસાદાનંદ સ્વામીએ પાયાના પથ્થર બની અનેક પ્રકારની સેવા કરી છે. નિત્યાનંદ સ્વામીની આજ્ઞા મુજબ ગઢપુર, વડતાલ વગેરે ધામોના નિર્માણ થયા. એમાંય પણ અપાર સેવા કરી. મંદિરના ચડતર કામમાં મદદરૂપ થવું, રસોઈ કરવી, રસોઈ પણ બહુ સારી આવડતી, સૌને પ્રેમથી જમાડવા, કોઈ સંતોને પુસ્તક જોઈતું હોય તો લખી આપવું વગેરે તમામ પ્રકારની સેવા મોટા સંતોની મરજી પ્રમાણે રહી એમને આજીવન કરી રહે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 78માં એમાં પણ પ્રસાદાનંદ સ્વામીનો પ્રશ્ન છે. જીવને મોક્ષનો શું હેતુ છે એવો પ્રશ્ન છે. મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે એમ સંશય રહિત થકો કરે એ જીવને મોક્ષનો હેતુ છે. લો, સ્વામીનો વચનામૃતમાં એક જ પ્રશ્ન છે અને શ્રી હરિ બહુ જ ટૂંકમાં એનો જવાબ આપ્યો છે. પરંતુ પ્રસાદાનંદ સ્વામી ઉત્તમ મુમુક્ષુ હતા એટલે આ ઉત્તરને એને આજીવન સારધાર રીતે જીવનમાં પાડ્યો છે. જ્યાં સુધી ભણનારા પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતો પર સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી મહારાજની આજ્ઞા મુજબ તેઓ નિત્યાનંદ સ્વામીને ગુરુ માની એમની સાથે રહ્યા હતા. આદર્શ લયા હોવાથી એમને સાહિત્ય સર્જનમાં મદદરૂપ થવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. પ્રસાદાનંદ સ્વામી જ્યારથી સત્સંગમાં આવ્યા ને ત્યારથી સ્વયં ભણનારા પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતો પર સ્વામિનારાયણ ભગવાને લૈયા તરીકે એમને પસંદ કર્યા. શ્રી હરિ સાથે રહેવાનું અને ફરવાનું સદભાગ્ય એને ખૂબ જ મળેલું. પોતે સ્પષ્ટ વક્તા હતા, અતિશય નિષ્ઠાવાન હતા. સ્વામિનારાયણ ભગવાન અને સંતોમાં સદૈવ નિર્દોષ બુદ્ધિ અને પૂર્ણ પ્રીતિ હતી. સ્વામિનારાયણ ભગવાન જે લીલા કરતા ને એનું ચિંતન મનન એ જ એમને માટે ધ્યાન, ભજન, જ્ઞાન યોગ કે પરાભક્તિ હતી. સદગુરુ પ્રસાદાનંદ સ્વામીને કથા વાર્તા કરવાનું સારું અંગ હતું. તેથી ઉત્સવ સમયમાં હજારો હરિભક્તો આવ્યા હોય એમની કથા વાર્તારૂપ સેવા કરીને ખૂબ પોષણ કરતા. સત્સંગનું પોષણ છે ને કથા વાર્તાથી થાય. જો જે મંદિરોમાં, જે સ્થાનોમાં કથા વાર્તાનો અખંડ અખાડો ચાલતો હોય તો અહીંયા હરિભગતનો સમુદાય, ત્યાં સત્સંગ પણ તમને સારો જોવા મળશે. જે મંદિરોમાં કથા વાર્તા થતી નથી તો ત્યાં હરિભક્તોનો સમુદાય પણ પછી ધીમે ધીમે ગૌણ થવા માંડે છે. પછી હરિભક્તોમાં ધર્મ નિયમની ગૌણતા થવા માંડે છે. પછી બધી આળસ થવા માંડે. પાયો હોય સત્સંગનો તો કથા વાર્તા છે. જે મંદિરમાં કથા વાર્તાનો વધારો મારો હશે ત્યાં તમે જોઈજો દિવસે દિવસે સત્સંગ વધશે. કથા વાર્તા નહીં હોય ધીમે ધીમે ગૌણ બધે થવા માંડશે. આપણે નરી આંખે જોઈએ છીએ. તો પ્રસાદાનંદ સ્વામીને સારું એવું અંગ હતું કથા વાર્તાનું. તેથી ઉત્સવ સમયે હજારો હરિભક્તો આવ્યા હોય ને એમને કથા વાર્તારૂપ સેવા કરીને ખૂબ પોષણ કરતા. સમય જતાં ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી જેવા મહાન સંતોનો સમાગમ કરી મહાસુખ માણવા અમદાવાદ દેશમાંથી ત્યાંના મહંત સદગુરુ સર્વજ્ઞાનંદ સ્વામી, સર્વનિવાસાનંદ સ્વામી, સોમપ્રકાશાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી જેવા અનમુક સંતો વડતાલ આવ્યા હતા. આથી અમદાવાદ દેશમાં સત્સંગનું પોષણ કરી શકે એવા સુજ્ઞ અને સારા વિદ્વાન સંતોની જરૂર પડી. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે આપ બંને દેશના મધ્યસ્થી છો, માટે અમદાવાદ દેશના સત્સંગનું પોષણ કરે એવા એક સંતનું મંડળ
અમારે ત્યાં મૂકો તો સારું. પછી સાગર જેવા વિશાળ દિલના સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના મંડળના વિદ્વાન અને તેજસ્વી એવા નિર્ગુણદાસજી સ્વામીને મંડળ સાથે અમદાવાદ મોકલ્યા હતા. હા, એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, વડતાલના સાધુ હતા. તથા નિત્યાનંદ સ્વામીએ પ્રસાદાનંદ સ્વામીને 10-12 સંતો સાથે અમદાવાદ દેશના સત્સંગની વૃદ્ધિ માટે મોકલ્યા હતા. પછી બાકીનું જીવન સ્વામી અમદાવાદમાં રહ્યા છે. હતા નિત્યાનંદ સ્વામીના. નિત્યાનંદ સ્વામી વડતાલ દેશના હતા. આ બંને મહાપુરુષોને લાખ લાખ ધન્યવાદ છે. ગુરુ વચને અમદાવાદ રહેનારા એવા નિર્ગુણદાસજી સ્વામી અને પ્રસાદાનંદ સ્વામીને પણ લાખ લાખ ધન્યવાદ છે. અને આ બંને સદગુરુની વાતો પણ અત્યારે પ્રકાશિત છે. પ્રસાદાનંદ સ્વામીની વાતો અને નિર્ગુણદાસજી સ્વામીની વાતો. આ બંને સંતોની પરંપરા હાલ પણ અમદાવાદ દેશમાં હયાત છે. તે નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ઉદારતા અને વિશાળ ભાવનાના પ્રત્યક્ષ પુરાવા છે. આપણા વડીલ અને આદર્શ મોટા સંતોએ સ્વામિનારાયણ ભગવાનની વિચારધારાને વળગી રહીને બધા કાર્યો કર્યા હતા. તેમણે આખા સત્સંગને શ્રીજી મહારાજની દ્રષ્ટિએ જોયો છે. જો આપણે એક ભાગમાં રહી આટલું જ અમારું છે એવા અહમ મમત્વમાં બંધાઈને જોઈશું તો સાચું ક્યારેય દેખાય છે નહીં. જ્યાં આપણે બંધાયા આવીશું એટલું જ આપણું પોતાનું લાગશે. એટલે રાગ દ્વેષને કારણે આપણે બીજાના અભાવ અવગુણ કહી તથા ટીકા નિંદા કરીને પોતાનું અને બીજા અનેકનું બગાડશું. જો સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ આપણે જોઈશું ને તો જ આપણને આખો સંપ્રદાય પોતીકો લાગશે. ખોટી ખેતતાણ નહીં થાય, સૌ સુખિયા થાય છે. શ્રીજી મહારાજ અને નંદ સંતો કૃપા કરીને આવી વિશાળ ભાવના, ઉદારતા અને સાચી સમજણ આપણને આપે એવી એમના પાવન ચરણોમાં પ્રાર્થના. પ્રસાદાનંદ સ્વામીને કથા વાર્તાનું અંગ હતું. સ્વામી અમદાવાદ દેશમાં, ઉત્તર ગુજરાતના ગામોમાં તથા કચ્છ દેશમાં પણ અનેક ભક્તોને સત્સંગ કરાયો હતો અને તેમના સત્સંગનું ખૂબ પોષણ કર્યું હતું. ખાસ કરીને ઝાલાવાડ પ્રાંતમાં તો ખૂબ સત્સંગનું પોષણ કર્યું સ્વામીએ. પ્રસાદાનંદ સ્વામીની વાતો એવી અનુભવાત્મક અને વાસ્તવિક હતી કે તે હરિભક્તો અને સંતોને જ નહીં પરંતુ તત્કાલીન આચાર્ય શ્રીઓને પણ એમના મુખેથી વાતો સાંભળવી એ જીવનનો મોટો લાહવો મનાતો. હરિલીલા સિંધુ એની અંદર વૈષ્ણવાનંદ સ્વામીએ લખ્યું છે કે કહો મોય સુખ કંદ અવધ પ્રસાદાનંદ ભરમ ફેલ હરન ભવફંદ ચરિત્ર ચારુ વૃષનંદન કે. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ વિનમ્ર ભાવે કહે છે કે હે પ્રસાદાનંદ સ્વામી, ફેલને હરનારા, ભવફંદને ટાળનારા અને અંતરમાં અતિ સુખ આપનારા ધર્મનંદન શ્રીહરિના સુંદર ચરિત્ર આપ કૃપા કરીને મને કહો. આચાર્ય પણ જેમના મુખેથી હરિચરિત્ર સાંભળવાની આવી તમન્ના રાખતા હોય સામાન્ય સંતો ભક્તો પ્રસાદાનંદ સ્વામીના મુખેથી વાતો સાંભળવા સદા લાલાયિત રહે એ તો સહજ છે. એકવાર મોટા આંકડિયાના રામાનંદી ભક્ત ત્રિકમદાસ અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવ્યા. આંકડિયા ગામ છે. એમણે સાંભળ્યું કે મંદિરમાં પ્રસાદાનંદ સ્વામી મહાસમર્થ સંત છે, પ્રગટ ભગવાનને મળેલા છે. એમના દર્શનથી અને વાતો સાંભળવાથી સૌના હૈયા ટાઢા થાય છે. આવી પ્રસાદાનંદ સ્વામીની પ્રસન્નતા સાંભળી એમના આસને ગયા. આ મહાપુરુષના દર્શનથી અંતરમાં શાંતિ થઈ પ્રણામ કરીને પૂછ્યું, સ્વામી તમે પ્રગટ ભગવાનને જોયા છે? પ્રસાદાનંદ સ્વામીએ હસતા હસતા કહ્યું, હા, 16 વર્ષ સુધી પ્રગટ ભગવાન સ્વામિનારાયણની સાથે રહ્યો છું. એમની અનેક લીલાઓનો સાક્ષી છું.
સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે અનેક લોકો ઘોર કળિયુગમાં મહાનિષ્કામી થયા હતા. તેઓ ચપટી વગાડતામાં સામાન્ય જીવને પણ સમાધિ કરાવતા, અક્ષરધામનો અનુભવ કરાવતા. આ વાત સાંભળીને ત્રિકમદાસ કહેતો, સ્વામી તમે મને સમાધિ કરાવીને અક્ષરધામનો અનુભવ કરાવી શકો? સ્વામી કે કેમ નહીં? એમ કહીને એની સામે અમી દ્રષ્ટિ કરી તેની સમાધિ થઈ. અક્ષરધામમાં અનંત મુક્તોએ સહિત સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. આનંદના મહાસાગરમાં ખોવાઈ ગયા. પછી એને સદગુરુ પ્રસાદાનંદ સ્વામીએ અમદાવાદના મંદિરમાં રંગમહોલમાં શ્રી ઘનશ્યામ મહારાજ હાલ બિરાજે છે, જો અહીંયા રિયાઈ, તેના મેળા ઉપર હરિભક્તો દ્વારા મુકાવ્યા. ત્રિકમદાસને 3 દિવસ સુધી સ્વામીએ સમાધિમાં રાખ્યા. તેમાં એમને 24 અવતારોના પૃથક પૃથક દર્શન કરાવ્યા. પછી તમામ અવતારો સ્તુતિ કરતા હોય અને લીન થતા હોય એવા દર્શન શ્રી હરિ આપ્યા. સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થઈ ગયો. સમાધિમાંથી જાગ્યા ત્યારબાદ પરમ એકાંતિક હરિભગત થયા હતા ત્રિકમભાઈ, મોટા અંકે આંકડિયાના. સદગુરુ પ્રસાદાનંદ સ્વામીને વચને તેઓ હંમેશા 500 માળા ફેરવતા. આ નિયમ એમને આજીવન રાખ્યું. પછી ત્યારે ત્યાં અને સ્વામીએ આશીર્વાદ આપેલા કે તમારે ત્યાં 5 પુત્રો થશે. પછી બાલમુકુંદ સ્વામીના વચન પ્રમાણે એમને 5 પુત્રો થયા હતા. આ પરિવારમાં હજી પણ સારો સત્સંગ છે. પછી આ વરદાન આશીર્વાદ બાલમુકુંદ સ્વામી આપેલા જુનાગઢના, કારણ કે આંકડિયા ગામ જુનાગઢ પ્રદેશનું આવ્યું. આવી રીતે સ્વામી દ્વારા તેઓ પણ મહાન ભગવાનના ભગત બન્યા અને ડંકો વગાડીને અક્ષરધામમાં ગયા. આ સદગુરુ પ્રસાદાનંદ સ્વામી, સદગુરુ તત્કાલીન મોટા સંતો અને આચાર્યના કહેવાથી અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રહીને એમને પોતાની આશરે 80 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ વિચરણ લીલામૃત નામનો ગ્રંથ લખ્યો છે. 80 વર્ષની ઉંમરે, બોલો. પ્રસાદાનંદ સ્વામી આ ગ્રંથ સંવંત 1936 ચૈત્રવદ અમાસ તારીખ 9/5/1880 રવિવારના રોજ પૂર્ણ કરેલો છે. આ ગ્રંથના મુખ્ય શ્રોતા તરીકે આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજ અને ભગવત પ્રસાદજી મહારાજ, આમ બંને દેશના આચાર્યો છે. અને સ્વામી આ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ અને શ્રીહરિની લીલા પણ ખૂબ જ તટસ્થ રીતે લખી છે. સાહિત્ય મંદિરની સાથોસાથ પ્રસાદાનંદ સ્વામી ઘણા હરિમંદિરો પણ બંધાવ્યા. તે પૈકીનું એક મંદિર સ્વામીએ ઝાલાવાડ દેશના ચરાડવા ગામે બનાવ્યું હતું. પ્રસાદાનંદ સ્વામી વિશેષ ચરાડવા ગામમાં જ રહેતા. અખંડ સ્વામિનારાયણ ભગવાન સાથે એકતાને અનુભવતા અને હરિચરિત્ર રૂપી મહાસાગરમાં ગરકાવ રહેનારા આ સમર્થ સંત પ્રસાદાનંદ સ્વામીને અગાઉથી સ્વામિનારાયણ ભગવાને જણાવી દીધું કે અમો તમોને આવતીકાલે તેડવા આવશું. સંવંત 1944 જેઠ વદ પડવો રવિવારના દિવસે પ્રસાદાનંદ સ્વામી સર્વે સંતો હરિભક્તોને બોલાવ્યા. મંદિરમાં રૂઢી સભા કરી સૌને શ્રી હરિની સર્વોપરી નિષ્ઠા, આજ્ઞા, ઉપાસનાની દ્રઢતા એમ જ પરસ્પર સંપ સુહૃદ ભાવ રાખવાની વાત કરી. પછી પ્રસાદાનંદ સ્વામી કે આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન મને અનંત મુક્તો સાથે તેડવા આવશે. એમ કહી સભામાં બેઠેલા એક સુથાર ભગતને પોતાની પાસે બોલાયો. પોતાના માપનું વિમાન તૈયાર કરાયું. પછી નાનું મોટું ન થાય, જીવતા જ કરાયું. બીજે દિવસે વિમાન તૈયાર થયું. પછી પ્રસાદાનંદ સ્વામી વિમાનમાં બેઠા અને કહ્યું કે
આ શ્રીહરિ અનેક મુક્તોને લઈને મને તેડવા આવ્યા, હું મારા સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહીને પ્રસાદાનંદ સ્વામી સ્વતંત્ર ભણ્યો. સંવંત 1944 જેઠ વદ બીજ તારીખ 25/6/1888 સોમવારના રોજ અક્ષરવાસી થયા હતા. સંતોના મુખથી સાંભળવા મુજબ સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત નંદ સંતોની પંક્તિના સૌથી છેલ્લે ધામમાં જનારા નંદ સંત પૂજ્ય પ્રસાદાનંદ સ્વામી હતા. ચરાડવા ગામમાં અક્ષરધામમાં ગયા. અનેક અગ્રગણ્ય સંતો ભક્તોએ સાથે મળી એમનો પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. જ્યાં મહામુક્ત પ્રસાદાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે એ સ્થાને એમની સ્મૃતિ કરાવતો મોટો ઓટો હાલ મોજૂદ છે ચરાડવા. સદગુરુ નિત્યાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય પ્રસાદાનંદ સ્વામીને 12 ત્યાગી શિષ્યો હતા. તેમાં મુકુંદજીવનદાસજી સ્વામી મુખ્ય હતા. તેઓ શ્રેષ્ઠ પુરાણી, ઉત્તમ વક્તા, સેવામાં શ્રદ્ધાવાળા, આજ્ઞા ઉપાસનાની દ્રઢતાવાળા અને સત્સંગના મમત્વવાળા સંત હતા. આ મુકુંદજીવનદાસજી સ્વામી 45 સંતોના ગુરુ હતા. તેમણે અમદાવાદ, મૂડી, ભુજ વગેરે દેશોમાં સત્સંગની ખૂબ સેવા કરી. અનેક મંદિરો બંધાવ્યા. અનેક ચૈતન્ય મંદિરો સમા સંતો હરિભક્તો તૈયાર કર્યા. તેના 45 સંતોમાં સૌથી મોટેરા અને ગુણિયલ સંત સદગુરુ જ્ઞાન વલ્લભદાસજી સ્વામી હતા. તેઓએ અમદાવાદ મંદિરના ભંડારની ખૂબ જ સેવા કરી. સમયા ઉત્સવમાં હજારો સંતો હરિભક્તોને ભાવથી ભોજન બનાવી પ્રેમથી જ સૌને જમાડીને તૃપ્ત કર્યા. શ્રી હરિએ સંતો હરિભગતનો રાજીપો લીધો હતો. જ્ઞાન વલ્લભદાસજી સ્વામીના શિષ્ય ચૈતન્યજીવનદાસજી સ્વામી હતા. એના શિષ્ય ભક્તિપ્રિયદાસજી સ્વામી હતા. એના શિષ્ય સદગુરુ ભંડારી જાનકી વલ્લભદાસજી અમદાવાદ કાલુપુર મંદિરમાં વિદ્યમાન છે. આ રહ્યું આપણું નાથદ્વારાવાળા. તેઓ ખૂબ જ સેવાભાવી, નિર્મળ, નિખાલસ અને સત્સંગ પ્રેમી સંત છે. પરમ પૂજ્ય સદગુરુ ભંડારી જાનકી વલ્લભદાસજી થોડા સમય પહેલાં જ અક્ષરવાસી થયા. એના શિષ્યમાં ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, વાસુદેવ સ્વામીની. આ રીતે આ ગ્રંથના લેખક સદગુરુ પ્રસાદાનંદ સ્વામીની શિષ્ય પરંપરાના સંતોએ હજી પણ એનો વારસો જાળવી રાખ્યો છે. સૌ નિર્માનીપણે સત્સંગની ખૂબ સેવા અને ભજન કરે છે અને કરાવે છે. અમદાવાદ મંદિરમાં જ્યાં બેસીને સ્વામી આ ગ્રંથ લખ્યો હતો તે સ્થળ હાલ પણ પ્રસાદાનંદ સ્વામીના મેળા તરીકે પ્રસિદ્ધ છે. અને સ્વામીએ વૃદ્ધ અવસ્થામાં જે રૂમમાં થાંભલાની ટેકે બેસીને ગ્રંથ લખ્યો હતો તે રૂમ અને થાંભલો હજી પણ છે. ઘણા ભાવિક સંતો ભક્તો અમદાવાદ મંદિરે દર્શને જાય, ત્યાં દર્શને જાય છે અને મોટા સંતની હૃદયમાં સ્મૃતિ કરી જીવનમાં ધન્યતા અનુભવે છે. પુરાણી સદગુરુ પ્રસાદાનંદ સ્વામી અક્ષરવાસી થયા એને આજે 125 વર્ષ થવા આવ્યા. તેઓ સ્વામિનારાયણ વિચરણ લીલામૃત નામે ગ્રંથ લખી સત્સંગની અણમોલ સેવા કરીશ. આ ગ્રંથ રૂપે સ્વામી સત્સંગમાં સદા અમર રહેશે. આ મૂળ ગ્રંથને પ્રથમવાર કુંડલ દ્વારા છપાવી અને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જ્ઞાન સ્વામીએ બહાર પાડ્યો છે. વિજ્ઞાનદાસજી સ્વામીએ કરેલા, એમને કરેલા. આ ગ્રંથ રૂપે સૌને સત્સંગની અને નિષ્કામ ભક્તિની પ્રેરણા પૂરી પાડતા એવા સાધુતા મૂર્તિ, દાસત્વ મૂર્તિ સદગુરુ પ્રસાદાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજની જય.